મહારાજનો એક વિડીયો મારી પાસે આવ્યો હતો અને આ વિડીયાની અંદર મેં જોયું હતું કે શંકરાચાર્યજી મહારાજ કહે છે કે તમે તમારા જીવનની અંદર એક વખત ભગવો પહેરી લીધો, તમે જ્યારે તમારું પિંડદાન જ્યારે પોતે કરી લીધું છે સાહેબ, તમે અખાડાના સાધુ થઈ ગયા છો, તો જીવનની અંદર બીજી વખત ક્યારેય પણ તમે આ ભગવો ઉતારી શકો નહીં. પણ આ વ્યક્તિ, એને નહોતો ભગવા કપડામાં રસ, નહોતો એને સફેદ કપડામાં રસ, નહોતો એને ભક્ત કોટીમાં રસ, નહોતો એને સેવા કરવામાં રસ. એ સંપૂર્ણપણે બોગસ વ્યક્તિ. એને ફક્ત ને ફક્ત વ્યભિચાર કરવા માટે પૈસા જોતા હતા, કારણ કે એને એની પેઢીમાં ક્યારે પૈસો નથી જોયો. એને પૈસા શું કહેવાય એ ખબર નહોતી. ઈ માણસ બીડી માગીને પીતો તો, બીડી. હવે જે માણસ બીડી માગીને પીતો હોય, ઈ માણસના હાથમાં રોજની લાખો કરોડો રૂપિયાની આવક આવે તો એની પરિસ્થિતિઓ શું થાય? આ એક સ્વાભાવિક વસ્તુ છે. નરેન્દ્ર બાપુજી, આ ગીતા કોણ છે? ગીતા કોણ છે? આ ગીતાબેન નું આજે તમને એક કહું, પદ્મકાંતભાઈ, મને આપની ઉપર ઉમળકો છે એટલે કહું છું. તમે ગઈકાલે 2 દિવસ પહેલા જે વિડીયો જોયો, તારપરા સાહેબે એવું કીધું કે ભાઈ આ એમની પૂર્વાશ્રમની મૈત્રી કરારની સાથે રહેતી વ્યક્તિ હતી. સાહેબ 2005માં વિજય ભગત મહંત થયો અને મહંત થયા પછી રણકાર ફાર્મ જે હતું તારપરા સાહેબનું, આ વ્યક્તિ રણકાર ફાર્મમાં એને મળવા જતો, ભલે એની આડ બીજી હતી. એટલે એનો મતલબ સ્પષ્ટ થાય છે કે તમે 2005ની પેલાથી એમને ઓળખો છો. તમે ત્યાં સત્તાધાર પહોંચતા પેલા એની બાજુમાં રણકાર ખામ, જે રેલવે ના પાટાના ક્રોસિંગ, જે એની પાછળ જે રેલવે ફાર્મ રહ્યું, ત્યાં ગીતા તારપરા સાહેબની સાથે પહોંચી ગઈ. આ ગીતા બેન નો શિકાર કેટલામો છે તમને ખબર છે? આના ગીતાબેન ના આની પેલાના પૂર્વાશ્રમના પતિ, જે તારપરા સાહેબ આપણે કહી છીએ, તારપરા સાહેબ પેલાના પતિ આજની તારીખમાં તાલાળાની અંદર, માર્કેટની અંદર થડા ઉપર બકાલું વેચે છે. એ એમના પૂર્વાશ્રમના પતિ હતા, વ્યાસભાઈ. તો આમને ગીતાબેનની માટે કઈ નવું નથી. પેલા એમના ઘરવાળા હતા, પછી વિજય ભગત હતા, આની પછી પણ હજુ નવું આવશે. એટલે આ બધું ધીરે ધીરે, એટલે તમે તમારા વ્યભિચારો માટે સત્તાધારની જગ્યાની ગાદીનો ઉપયોગ કર્યો છે. આ ગાદી કોઈ દિવસ કોઈને છોડે નહીં. હું તમારી સામે જે કઈ વિગતો મૂકી રહ્યો છું, આ વિગતો હું જો આપને ખોટી આપતો હોઉં, અથવા તો હું મારા પેટમાં કઈ બીજા નાના મોટા કોઈ પણ પ્રકારના બવંડરો મારી સામે હોય અને હું જો આ કામ કરતો હોઉં, તો આપો ગીગો મને પણ છોડે નહીં સાહેબ. પરંતુ આ કપડાને સફેદ ભક્ત કોટી, સત્તાધારની જગ્યા એટલે ભક્ત કોટીની જગ્યા છે, એની ઉપર ક્યારે દાગ લાગવો ન જોઈએ. એની ઉપર દાળનો, શાકનો, વઘારનો આનો ડાઘ લાગશે તો એ ધોવાશે, પણ તમારા શરીર ઉપરના ડાઘો ક્યારેય ધોવાતા નથી. અને એમાં પણ ખાસ કરી અને સંતો મહંતોના, બીજા લોકોની મને કઈ ખ્યાલ નથી, હું બીજે બહુ ધ્યાન દેતો નથી, પરંતુ સત્તાધાર જગ્યાની ગાદી અમારી ગુરુ ગાદી છે.